આશાપુરા ન્યૂઝ, કચ્છ જો ધબકાર ને કચ્છિયત જો હુંકાર। Please coming to award this winner. PLS Square, C++, Windows programming with VB.NET and OOT, C, account, environment study, statistics, maths, HTML, Windows programming, web developing, project, HTML, and C++, C, and advanced programming with C, business communication, and internet. चाहता है कभी न बीते चमकीले दिन, दिल चाहता है हम ना रहे कभी यारों के बिन, दिन दिन भर हो प्यारी बातें झूमे शामें गाए।
ધોરણમાં ભણી રહ્યા છો. શું અહીંયાની કેવો માહોલ લાગે છે, શું સુવિધાઓ છે? ભણવાનું ઘણું સારું છે અને ટીચર્સને અમને દર રીતે અમને પ્રોત્સાહન આપે છે ને અમને દર રીતે મદદ કરે છે. ઘણું સારું છે ભણવાનું. અહીંયા શું સંસ્કારોની આપણે સિંચન થાય છે, શું નવું આપણે અહીંયા શીખવા મળે છે, જાણવા મળે છે? અહીંયા ઘણી બધી વસ્તુ કરાવે છે, જેમ કે પાર્ટીઝ છે ને એવું બધું ઘણું કરવામાં આવે છે કે જેથી સંસ્કારનું સિંચન થાય. અને આજે જ્યારે વિદાય સમારંભ છે અહીંયા, હા, અને એમાં આપ પણ વિદાય થશો? ના, હું હજી ફર્સ્ટ યરમાં છું. અને જે વિદાય લઈ રહ્યા છે જે બાળકો, તો આપણે કેવો ફીલ થાય છે આજે? મારા ફ્રેન્ડ્સ છે તો ઓબ્વિયસ છે, આ સેડ મોમેન્ટ છે. My name is Monica from BCS M1. मेरा यूनिवर्सिटी में 5th रैंक आया और कॉलेज में सेकेंड. एंड फॉर दिस आई वुड लाइक टू ટીચર્સ ઓર પેરેન્ટ્સ એકદમ કોઓપરેટિવ હતા, એટલા માટે બહુ સારું રહ્યું. અને આપ કઈ રેન્કમાં આવ્યા છો અહીંયા? હા, આપ અહીંયા હમણાં કઈ રેન્કમાં આવ્યા છો? 5th રૈંક, 5th યુનિવર્સિટીમાં 5th. જ્યારે આજે વિદાય લઈ રહ્યા છે જે લોકો, આપ પણ છો એમાં? ના, ફર્સ્ટ જે લોકો વિદાય લઈ રહ્યા છે તો આપને કેવું ફીલ થાય છે? બહુ જ, કેમ કે તે લોકો એકદમ કોઓપરેટિવ હતા, ટીવાયવાળા સ્ટુડન્ટ્સ, એટલે બહુ જ જ્યારે એક વાત કરીએ અહીંયા વિદાયતનની, કે અહીંયા શું આપને નવીનતા લાગી આમ અન્ય કોલેજોમાં જે પણ આપ અહીંયા એકદમ ટીચર્સ એકદમ ફ્રેન્ડલી છે અને આપણે કાંઈ પણ ક્યારેક પણ ડાઉટ હોય તો ક્યારેક બી કોઈ બી ટાઈમે આપણો હેલ્પ કરે, એટલે એ એક શું તફાવત? બીજી કોલેજીસમાં એકદમ કોઈ પણ ગુસ્સાવાળા ટીચર્સ ન હોય ને, અહીંયા એકદમ જ આમ હેલ્પફુલ છે બીજી કોલેજીસ કરતાં. અમે રાજેન્દ્ર શાહ, હું લાસ્ટ યર ટીવાય બીબીએમાં ભણું છું. મારો અત્યારે છેલ્લો વર્ષ છે, 3 વર્ષ મારા વિદ્યાર્થનમાં અમે ખૂબ જ સારી રીતે કાઢ્યા અમે, અને અહીંયાથી ઘણું બધું શીખવા મળ્યું છે. આગળ જતાં અહીંયાનો જે શીખેલો જોઈ ઘણું આગળ કામ આવશે મારા બિઝનેસ લાઈફમાં અને બીજી પર્સનલ લાઈફમાં પણ ઘણું બધું શીખ્યું અહીંયાથી. અને બીજા સ્ટુડન્ટને પણ હું કહેવા માંગીશ આ ચેનલ માધ્યમ દ્વારા કે ભણવું હોય તો વિરાજન ડેફિનેટલી આવે. આપ વિદાય લઈ રહ્યા છો? હું માંડવીમાં જઉં છું. આમ અહીંયાથી વિદાય લઈ રહ્યા છો આપ? હા, અહીંયાથી મારો આપને કેવું ફીલ થાય છે આપ અહીંયાથી વિદાય લઈ? એકચ્યુઅલી વિદાય લેવાનો મન તો નથી થતો, પણ તો શું કહેવાય, જેવી સિચ્યુએશન ને તો દરેકના લાઈફમાં આવો ટાઈમ આવે કે એક ને એક દિવસ ક્યાંક ને ક્યાંકથી આગળ જવા માટે એક જગ્યાને મૂકવું જ પડે. એટલે અહીંયા તમને શું નવું શીખવા મળ્યું છે વિરાજન? અહીંયાના તમે ફેકલ્ટીઝને જોશો તો એ લોકો પ્રેક્ટિકલિટી, બીજી કોઈ પણ કોલેજમાં જાઓ તો એમાં તમે પ્રેક્ટિકલ રીતે તમને શીખવાડવામાં નહીં આવે. અહીંયા અમને કંપનીઓ સાથે ડાયરેક્ટ વાત કરવામાં આવે, ડાયરેક્ટ કંપનીઓમાં લઈ જવામાં આવે ને એ લોકોનો એક્સપિરિયન્સ તમને દેખાડે કે કંપનીમાં કેવી રીતે કામ થાય છે, શું થાય છે, એ બધું દેખાડવામાં આવે. એનાથી જે પ્રેક્ટિકલ નોલેજ મળે કે જે બિઝનેસ વર્લ્ડ જે તમને આગળ ફ્યુચરમાં તમે જાશો કે જે કોર્પોરેટ વર્લ્ડમાં જાશો એ લોકો એકચ્યુઅલમાં કેવી રીતે જેમ તમે ભણો છો એ બેમાં અંતર શું છે, એનો ડિફરન્સ શું છે એ તમને ખબર પડે ને આગળ કેવી રીતે તમે કામ કરો ને ફ્યુચરમાં સક્સેસ થવા પડે. Viraitan Institute of Business Administration, Viraitan Institute of Computer Administration. આજે 3જા વર્ષ એટલે અંતિમ વર્ષના છોકરાઓ અને છોકરીઓ સ્ટુડન્ટ્સનું આજે ફેરવેલ છે. એમના માટે અમે ખૂબ અંતસ આશીર્વાદ આપીએ છીએ. અહીંયા એ લોકો માત્ર શિક્ષણ ગ્રહણ નથી કર્યું, સંસ્કારોનું સિંચન પણ ખૂબ સરસ થયું છે. એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એવી અમારી અંતસ આશીર્વાદ અને શુભકામના. કચ્છમાં છોકરીઓ વધારેમાં વધારે ભણી શકે એના માટે વિરાયતન છેલ્લા 13 વર્ષથી પ્રયત્નશીલ છે. પણ મારો અનુભવ છે કે છોકરીઓને દીકરીઓને ભણાવવા માટે પેરેન્ટ્સને હજી પણ મુશ્કેલી છે. એટલે વધારે દીકરીઓ આગળ વધી શકે એના માટે આ વર્ષે BBA BCA કોલેજ, વિરાયતન BBA BCA કોલેજમાં 60% ફી માફીની યોજના મૂકી છે, જેનાથી ગામે ગામ કચ્છના દરેક તાલુકામાંથી આવીને અહીંયા દીકરીઓ ભણી શકે, સંસ્કારનું સિંચન થઈ શકે અને એક સારી નાગરિક બનીને પોતાના પરિવારનું કલ્યાણ. હા, એના જ્યાં સુધી આપણે આ ચક્રને તોડવાની જરૂર છે. એ ચક્ર ભણતર સિવાય ના તૂટી શકે. આપણે પેરેન્ટ્સને
વાલીઓને મોટિવેટ કરવા માટે, એમને પ્રેરિત કરવા માટે આ શિક્ષણ જ પગલું થઈ શકે. અને શિક્ષણ દીકરીઓમાં આવશે તો આખો પરિવાર ભણી જશે. એ પરિવારમાં જે ખોટી માન્યતાઓથી એમાંથી મુક્ત થઈ જશે. અને આજે દીકરીઓ થોડું ભણશે અને એના આવનાર સંતાનને હજી વધારે ભણાવી શકશે. એટલે આખા કચ્છ જિલ્લાનું આપણે ભવિષ્ય ઉજ્જવળ કરવું હોય તો એનો એક જ માર્ગ છે કે આપણે દીકરીઓને વધારે ભણાવીએ. અને વિરાયતન સંસ્થા એના માટે કટિબદ્ધ છે, એના માટે પ્રયત્નશીલ છે. અને અમારા કોલેજના એડમિનિસ્ટ્રેટર રિતુ જૈન એમના માટે ખૂબ જ પ્રયાસ કરે છે કે કચ્છની દીકરીઓ આગળ વધી શકે. આપના બધાના સહયોગથી આપણે કચ્છને એક ઉજ્જવળ, સરસ અને વખણાય એવો જિલ્લો બનાવી શકશું. જાગૃતિ માટે સરકાર જુદી નથી, આપણે સરકાર છીએ. આપણા લોકોમાં સરકાર બને છે. અને સરકાર આપણા લોકોમાં સંસ્કાર, આપણા લોકોમાં શિક્ષણ આવશે તો ઓટોમેટિકલી સરકાર પણ સારી રીતે વિચાર કરી શકશે. એટલે બીજા શું કરે એ વિચાર કરવા કરતાં આપણે શું કરી શકીએ એના ઉપર વધારે વિચાર કરવો જોઈએ. જિનાલય તો ઘણા થયા અને જિનાલયને આપણે પ્રણામ પણ કરીએ, પણ જ્યાં જ્યાં જિનાલય છે ત્યાં ત્યાં વિદ્યાલયની યોજના વિરાયતન હમણાં જ બહાર પાડી છે. એટલે જે પણ મોટા મોટા તીર્થક્ષેત્રો છે જ્યાં હજારોની સંખ્યામાં યાત્રીઓ જતા હોય પણ ત્યાંના સ્થાનીય બાળકો માટે કોઈ શિક્ષણની વ્યવસ્થા નથી. એટલે વિરાયતન આખા દેશમાં 200 સ્કૂલો બનાવવાનો પ્રયત્ન કરે છે. અને જ્યાં જ્યાં જરૂર હશે એ સ્કૂલો સાથે કોલેજોનું નિર્માણ પણ થશે. જેટલે આખા દેશમાં આપણે શિક્ષણનું વાતાવરણ, સંસ્કારનું વાતાવરણ. અને વિરાયતનની સ્કૂલો મહજ શિક્ષણ નથી આપતી, વિરાયતનની સ્કૂલો, વિરાયતનની શાળાઓ સારા ઇન્સાન બનાવવાનો મોટો સરસ પ્રયાસ કરે છે.